યુએસએની જે ક્રિકેટ ટીમ છે એમાંથી એક પણ અમેરિકન નથી. અત્યારે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપની મેચો રમાઈ રહી છે અને એમાં યુએસએની ટીમ પણ ભાગ લઈ રહી છે. તો આજે હું તમારી સાથે એ વાત કરીશ કે યુએસએની જે ક્રિકેટ ટીમ છે એમાંથી એક પણ અમેરિકન નથી અને એમાં 15ની જે સ્ક્વોડ છે એમાં સૌથી વધારે ભારતીયો છે, ભારતીય મૂળના ખેલાડીઓ છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમેરિકામાં ક્રિકેટની ટીમ બની છે અને યુએસએ ક્રિકેટ ટીમ અત્યારે વર્લ્ડ કપમાં T20માં રમી પણ રહી છે. પરંતુ જે 15ની સ્ક્વોડ છે એમાંથી એક પણ અમેરિકન નથી. ટોટલ ભારતીય 9 છે, એક શ્રીલંકન છે, 3 પાકિસ્તાનના છે. એટલે આમ જોવા જઈએ તો 15માંથી 13 તો એશિયાના છે અને 2 છે એ સાઉથ આફ્રિકાના છે. હવે બીજી નવાઈની વાત એ છે કે આ જે અમેરિકાની ટીમ છે એનો કેપ્ટન ગુજરાતનો છે. મોનાંગ પટેલ ગુજરાતના આણંદનો રહેવાસી છે અને જેસી સિંહ એ વાઇસ કેપ્ટન છે અને પંજાબનો છે. મતલબમાં કેપ્ટન અને વાઇસ કેપ્ટન બંને મૂળ ભારતના છે. હવે અમેરિકામાં જે લોકો ક્રિકેટ રમી રહ્યા છે એ ક્યાં તો મૂળ ભારતના છે એટલે ત્યાં એમનો જન્મ થયો છે અથવા અહીંયા ભારતમાંથી રમીને અમેરિકા ગયા છે. ત્રીજો એક ખેલાડી છે સાઉથ આફ્રિકાનો, એ એન્ડ્રી ગાઉસ છે. એક શ્રીલંકન ખેલાડી છે સિહાન જયસૂર્યા. બીજો એક 5મો ખેલાડી છે મિલિંદ કુમાર જે દિલ્હીમાંથી મેચ રમી ચૂક્યો છે. રાયન જહાંગીર એ પાકિસ્તાનનો છે. સૈતેજા મુક્કામલ છે એ મૂળ ભારતનો છે. સંજય કૃષ્ણમૂર્તિ એ પણ મૂળ ભારતનો છે. હરમતસિંહ એ પણ ભારતનો છે અને મુંબઈમાંથી અંડર 19ની મેચ રમી ચૂક્યો છે. નોસ્યુસ કેન્જીગો છે એ મૂળ ભારતનો છે અને કર્ણાટકનો રહેવાસી છે. સેડલીવાન સાલ્કવિક છે એ સાઉથ આફ્રિકાનો છે. સૌરભ નેગાવલકર છે એ મુંબઈનો છે અને અંડર 19માં રમી ચૂક્યો છે. મોહમ્મદ મોહસિન એ પાકિસ્તાનનો છે. અલી ખાન પાકિસ્તાનનો છે અને શુભમ રંજન છે એ મૂળ ભારતનો છે. તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે કુલ મળીને અત્યારે 2026માં જે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ ચાલે છે એમાં 20 ટીમમાંથી 40 ખેલાડીઓ ભારતના છે જે અલગ અલગ દેશોમાંથી રમી રહ્યા છે અને સૌથી વધારે ખેલાડી ભારતમાંથી રમી રહ્યા છે એ કેનેડામાં છે. અમેરિકામાં તો 9 છે, કેનેડામાં 11 ખેલાડીઓ છે જે મૂળ ભારતના છે. તો જ્યારે ટીમ ઇન્ડિયાની સામે મેચ રમવા આવે છે ત્યારે જોકે એ જોવામાં નથી આવતું કે એ ભારતના છે. એ સ્પર્ધા બરાબરની જોરમાં થાય જ છે. કારણ કે હમણાં યુએસએ અને ટીમ ઇન્ડિયાની મેચ હતી તો યુએસએની ટીમે ભારતીય ટીમને સારી એવી ટક્કર આપી હતી. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.